વાચીની દેવી. લેખક ધૂમકેતુ. કથા પ્રવેશ. ગુજરાતમાં સોલંકી યુગની સ્થાપના કરનારો મૂળરાજદેવ મહાન પુરુષ હતો. એણે અણહિલપુર પાટણમાં સોલંકી રાજ સ્થાપ્યું અને એને દ્રઢ બનાવ્યું. એણે ગુજરાતમાં સરસ્વતીની આરાધનાના ગણેશ માંડ્યા. એણે ગુજરાતમાં સ્થાપત્યના પૌરુષ ભરેલું સૌંદર્ય અને સુકુમારતા આણ્યા. એણે સારસ્વત મંડળની સરહદથી ઘણે દૂર સુધી, માલવા મરુભૂમિ લાટ અને સૌરાષ્ટ્ર સોમનાથ સુધી ગુજરાતનો પ્રભાવ ફેલાવ્યો. એણે ગુજરાતને પ્રતાપી અને પરાક્રમવંતું બનાવ્યું. એણે પાટણમાં રાજ સ્થાપ્યું, ખોયું ફરીથી પ્રાપ્ત કર્યું, ટકાવ્યું શોભાવ્યું, દ્રઢ કર્યું અને વિસ્તાર્યું. તે જમાનાના શક્તિશાળી રાજ્યો પાસે પાટણની મહત્તા સ્વીકારાવી. જેવું માલવા, જેવું કર્ણાટક, જેવું ચેદી અને જેવું સાંભર, તેવું જ ગુજરાત પણ ગણના યોગ્ય રાષ્ટ્ર બન્યું. એના સમયમાં એને ચાવડાઓ પાસેથી રાજ ઝૂંટવતા આવડ્યું, ઝૂંટવ્યા પછી સાચવતા આવડ્યું, વિસ્તાર કરતા આવડ્યું અને સૌથી વધુ તો એ કે ખરે વખતે એને તજતા પણ આવડ્યું. પાટણમાં સોલંકી સત્તા સ્થાપનારો પુરુષ આવો હતો. એ તેજસ્વી હતો, પરાક્રમી હતો, સમયવર્તી હતો, નિત્ય સાવધ હતો. જીવનભર હાથતાળી દઈને પોતાના જમાનાના અનેક રાજવંશીઓને રણખેલમાં રમાડનારો એ ખરેખરો રાજપૂત હતો. એકલે પંડે સૈનિકોની ખડી ચોકી વચ્ચે થઈને રણ મેદાનમાં રોપેલા શિબિરમાં પહોંચીને સૂતેલા સાંભરરાજને જગાડીને એને દ્વંદ્વયુદ્ધ માટેનો પડકાર આપીને એક વખત તો એણે વિગ્રહરાજને પણ આશ્ચર્યચકિત કરી મૂક્યો હતો. જેના ગજદળથી ભારતભરના રાજ્યો થરથરતા એ માલવપતિ મુંજને પણ એણે યુદ્ધ આપ્યું હતું. પરિણામે એને મરુભૂમિમાં રખડપટ્ટી કરતા આકરો સમય ગાળવો પડ્યો હતો. તે એણે ગાળ્યો, પણ રાજપૂતી અને શસ્ત્ર કદાપી ન તેજ્યા તે ન તેજ્યા. એણે લાટમાં બારપને એણ્યો, સૌરાષ્ટ્રના ગ્રાહરીપુને હરાવ્યો, કચ્છના લાખા ફુલાણીને રણમાં રોળ્યો, આબુના પરમાર ધરણી વરાહને સામંત બનાવ્યો અને સાંભર, નડોલ, માળવા સૌને સંભાળતા એમની નજર સામે જ સોલંકી રાજને સમર્થ કર્યું. એને યુદ્ધ કરતા આવડ્યું, યુદ્ધ જીતતા આવડ્યું, અપરાજિત રહેતા આવડ્યું અને છેલ્લે મરતા પણ આવડ્યું. સરસ્વતી નદીના તીરે પોતાના સ્થાપેલા રુદ્રમહાલયના ભવ્ય મંદિરના સાનિધ્યમાં એણે દેહ ત્યજ્યો. માયકાંગલા માંદગીથી શૈયામાં તજે એમ નહીં, મૃત્યુ પાસે છે એમ જાણીને સરસ્વતીના જળમાં સ્નાન કરીને સોના, હીરા, માણેક, મોતીના દાન દેતા શંખનાદ ભેરીને મંગલ વાજિંત્રના શબ્દો સાંભળતા પવિત્ર વેદમંત્રનો ઘોષ કરતા એણે પોતે જ પગના અંગૂઠેથી અગ્નિસમાધિ લઈ લીધી. વર્ષો સુધી હૃદયગૃહામાં સંગ્રહી રાખેલા મામાની હત્યાના મહાપાતકને જાણે એક ક્ષણમાં એણે ભસ્મ કરી નાખ્યું. એની એ છેલ્લી ક્રિયાએ દર્શાવ્યું કે એના રોમરોમમાં ભારતની સંસ્કૃતિનો સાચો પ્રાણ ધબકી રહ્યો હતો. પાટણની સોલંકી યુગની શાખાનો મૂળ પુરુષ એવો રુદ્ર જેવો પ્રતાપી હતો. એ પ્રતાપી પુરુષનો અને ચાહમાન કુમારી રાણી માધવીનો એવો જ પ્રતાપી પુત્ર ચામુંડરાજ હતો. એ ચામુંડની બહેન તે વાચીની દેવી. ઐતિહાસિક પ્રબંધો એને ચાચણી કે વાવણીના નામે ઓળખે છે. એ આજન્મ કુમારિકા હતી. યુવરાજ તરીકે ચામુંડ જેવો પ્રકાશ્યો એવો એના રાજા તરીકેના પાછળના છેલ્લા વર્ષોમાં એ રહી શક્યો એમ લાગતું નથી. કામ વિહ્વલ, વિલાસી, અકાલવૃદ્ધ પુરુષ તરીકે એનું જીવન શિથિલ અને અનિયંત્રિત બન્યું લાગે છે. એને 3 પુત્રો હતા, વલ્લભરાજ, દુર્લભરાજ અને નાગરાજ. નાગરાજનું મૃત્યુ વહેલું થયું જણાય છે. એનો પુત્ર તે ઇતિહાસ પ્રસિદ્ધ પ્રતાપ ભીમદેવ એ હજુ શિશુ વયમાં હતો. વલ્લભરાજ અને દુર્લભરાજ બંને બહાદુર હતા. પિતૃભક્તિ એમના રોમરોમમાં ભરી હતી. સોલંકી રાજની આશાના એ 2 સ્તંભ હતા. વાચીની દેવીએ એમને ઘડ્યા હતા. માતાને વહેલી ખોએ બેઠેલા બંને રાજકુમારો ફોઈબાને જ મા સમજતા. પણ ચામુંડરાજની શિથિલતાએ લાટને તૈયારી કરવા પ્રેર્યું, સૌરાષ્ટ્રને કાન માંડતું કર્યું અને માલવાને સતેજ કર્યું. મુંજ પછી માલવાની ગાદી ઉપર આવેલા સિંધુરાજને એક સોનેરી તક ફરી હાથ આવતી લાગી. પાટણ દ્રઢ થઈ જાય તે પહેલાં જ તેને ઉખેડી નાખવાની. અકાલ મૃત્યુને લીધે અધૂરું મુકાયેલું મુંજ મહારાજનું કામ એણે ફરીને ઉપાડી લીધું. લાટના કીર્તિરાજને એણે ઉશ્કેર્યો. કીર્તિરાજને તો એના દાદા બારપના મૃત્યુનું વેર હજી પાટણ પાસેથી લેવાનું હતું. આવી પરિસ્થિતિમાં એ સગળા ભેગા મળી કે છૂટા પણ કોઈ સંયોજિત મહાન વિગ્રહ ઉપાડે તો મૂળરાજદેવને એકી સાથે 3 દુશ્મનો સામે લડવું પડ્યું હતું. એ કટોકટીનો ઇતિહાસ ફરીને જન્મે. એવી સ્થિતિ થાય તો પાટણ રોળાઈ જાય. મહારાજ મૂળરાજદેવનું સામ્રાજ્ય સ્વપ્ન તો એક બાજુ રહ્યું, એમણે મેળવ્યું હતું એટલું સાચવવું પણ મુશ્કેલ થઈ પડે.
રાજાને વીંટળાયેલા એના મંત્રીઓ એના મિત્રને ભક્ત હતા. સામંતો ખેરાલુના વયોવૃદ્ધ રાણા જેહુલની દ્રષ્ટિએ જોતા. જેહુલે પ્રતાપ મૂળરાજદેવ સાથે રણ ખેડ્યા હતા. એણે ચામુંડને આંગળીએ વળગાડીને રમાડ્યો હતો, પણ એ રાજગાદીનો અતિભક્ત હતો. મૂળરાજદેવના છોકરાને એ કંઈ શબ્દ કહેવાને તૈયાર ન હતો. એને તજવાને પણ તૈયાર ન હતો. એને કોઈ અવમાનીય જોવાને પણ તૈયાર ન હતો. એને મન ચામુંડે પાટણનો રાજા રહ્યો ન હતો. એ તો સોલંકીઓની જુગ જુગ જૂની પ્રતિષ્ઠાનો મહાસ્તંભ બન્યો હતો. એને મની એટલો અસ્પૃશ્ય હતો કે રાણા જેહુલ પાસે એને નમવાને માટે 2 હાથને માથું હતા, મરી ફીટવા માટે દેહ હતો. બસ એથી વિશેષ કંઈ પણ ચર્ચવા એ તૈયાર ન હતો. સામંતો એને અનુસરી જાણતા. સામંતો પછી આવ્યા શ્રેષ્ઠીઓ. એ તો નેતા વિહોણા હતા, અસહાય જેવા હતા, અને બંને જુવાન કુમારો. ગમે તેમ પણ હજી એ તો ખીલાના આધારે હતા. એમને અનુભવ ન હતો. રાજમહાલયમાં, પાટણમાં અને રાજમાં પણ ચામુંડરાજની અપકીર્તિ થતી હતી. સામાન્ય લોકો અકળાઈ ગયા હતા. પાટણની પરિસ્થિતિને સૌ કોઈ ભયથી જોઈ રહ્યા હતા. એવા ખરાટાણે પાટણની એક અદ્ભુત નારી જાગ્રત બની ગઈ. એને ક્ષિતિજમાં કાળા વાદળા દેખાવા માંડ્યા. પાટણના રાજતંત્રને હવે શી રીતે સંભાળવું? કોણે સંભાળવું? સિંધુરાજને કીર્તિરાજ સામે એને શી રીતે ટકાવી રાખવું? ચામુંડરાજનું શું કરવું? સૈન્યને કોણે દોરવું? રાજને શી રીતે બચાવવું? જુવાન રાજકુમારોનું શું? એની સમક્ષ પાટણના અનેક પ્રશ્નો હંમેશા આવવા લાગ્યા. અડગ ખડગની માફક એ એકલી અનેક પ્રકારના ક્ષોભ અંતરમાં ઝીલવા લાગી. એની રાતની નિંદ્રા ચાલી ગઈ. દિવસનો આરામ ચાલ્યો ગયો. એની નજરે હર ક્ષણે એના પ્રતાપીભાઈ તેજસ્વી ચામુંડનું આગલું જીવન તરવરવા લાગ્યું. અત્યારે એ પરવશ હતો. જીવંત મૃત્યુ ભોગવી રહ્યો હતો. પરાક્રમ કરવાની તો એને વૃત્તિ રહી ન હતી, પણ રાજ તજવાની પણ વૃત્તિ રહી ન હતી. કોઈને સોંપણી કરવાની પણ એનામાં ઉદારતા ન હતી. એની પાસે એની અનેક ચંચળ ઈચ્છાઓ હતી. અસંતુષ્ટ રહેવાની અશક્તિ હતી. પોતાની ચંચળ વૃત્તિઓને આધીન રહેવાની એની દુર્બળતા હતી. રાજાનો અસંયમ વધતો ચાલ્યો. મંત્રીઓની મહેચ્છાઓ વધતી ચાલી. પરરાજ્યોની ખટપટો વધતી ચાલી. આ સઘળું સમજવાની અને સમજવા છતાં કંઈ જ ન કરવાની રાજતંત્રની શિથિલતા પણ વધતી ચાલી. એવામાં માલવ સૈન્ય ગુજરાત તરફ આવવાની તૈયારી કરે છે એવા સમાચાર મળ્યા. મહારાજ ચામુંડ જેની પાછળ ઘેલા બની બેઠા હતા તે વાચીનીશ્વર મંદિરની અત્યંત રૂપવતી પુષ્પનત્રિકા નટ્ટાદેવી. એ પણ પાટણનો નાશ કરવા આવેલી માલવ નારી હોવા વિશેની કંઈક શંકા હતી. એટલે વાચીની દેવીએ તત્કાળ નિશ્ચય કરી લીધો. અત્યંત ઝડપથી એણે પહેલું પગલું ભર્યું. રાજમહાલયના ખૂણે ખૂણામાં પોતાની આજ્ઞાને તેણે સર્વોપરી બનાવી દીધી. નર્તિકાનેને ચામુંડરાજના અત્યંત નિકટવર્તી રહસ્યમિત્ર જેવા મહલને રાજમહાલયમાં પ્રવેશની એકદમ બંધી કરાવી દીધી. રાજાનું અપમાન એના મૃત્યુ જેવું કષ્ટદાયક ગણાતું, પણ પાટણને બચાવવાનો બીજો કોઈ ઉપાય નહોતો. એ વખતે વાચીની દેવીએ ભજવેલી ઐતિહાસિક ભૂમિકા અત્યંત ભવ્ય છે. આ નવલકથા એના વિશે છે. એમાં ચામુંડરાજના છેલ્લા વર્ષો ઈસવીસન 1009થી 1010 વિક્રમ સંવત 1065-66નો સમય ગૂંથ્યો છે. ચૌલા દેવીના પુરસ્સંધાનનો એ સમય છે.